नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात भरूच अंकलेश्वर जिग्नेश अंदादिया अंकलेश्वर म्यूनिसिपल कॉर्पोरेशन के प्रेसिडेंट चुने गए। विरल मकवाना वाइस प्रेसिडेंट चुने गए, जबकि राहुल वामजा को एग्जीक्यूटिव प्रेसिडेंट बनाया गया। भरूच जिले में बीजेपी ने लोकल सेल्फ गवर्नमेंट इंस्टीट्यूशंस के नए पदाधिकारियों के लिए एक प्रोसेस किया, जिसमें प्रेसिडेंट, वाइस प्रेसिडेंट, दूसरे पदाधिकारी, रूलिंग पार्टी के नेता और दंडक शामिल थे, जिन्होंने अपना 2.5 साल का टर्म पूरा कर लिया था। रीजन ऑब्जर्वर द्वारा 2 दिन की सेंस प्रोसेस करने के बाद रीजन से आए मेंटेनेंस को डिस्ट्रिक्ट बीजेपी इंचार्ज ने खोला। 4 म्यूनिसिपैलिटी के प्रेसिडेंट और वाइस प्रेसिडेंट समेत पदाधिकारियों का चुनाव किया गया। जब जिला भाजपा महासचिव जिग्नेश मिस्त्री अंकलेश्वर नगर पालिका के लिए जनादेश लेकर आए और नगर पालिका के 2.5 साल के अध्यक्ष, उपाध्यक्ष और कार्यकारी अध्यक्ष की घोषणा की गई, तो डिप्टी कलेक्टर की मौजूदगी में नगर पालिका हॉल में चुनाव के लिए एक विशेष बैठक हुई, जिसमें जिग्नेश अंदड़िया को अध्यक्ष, विरल मकवाना को उपाध्यक्ष चुना गया। जब राहुल वामजा को कार्यकारी अध्यक्ष नियुक्त किया गया, जबकि अशोक जामल पटेल को सत्ता पक्ष का नेता और भावेश कायस्थ को ध्वजवाहक चुना गया। अध्यक्ष और उपाध्यक्ष समेत पदाधिकारियों का माला पहनाकर स्वागत किया। इस मौके पर जिला भाजपा अध्यक्ष प्रकाश मोदी, जिला महासचिव परेश पटेल, जिला कोषाध्यक्ष जगदीश शाह, अंकलेश्वर शहर अध्यक्ष धर्मेंद्र पुष्करना समेत अन्य पदाधिकारी और कार्यकर्ता उपस्थित रहे। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। आज रोज मारी अंकलेश्वर नगरपालिकाना प्रमुख तरीके वरणी करवामां आवी छे, ते बदल प्रदेशना अध्यक्षश्री તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે, એની આ સમયે હું ખાતરી આપું છું એ બાહેધરી આપું છું। નમસ્કાર। આજે અંકલેશ્વર નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્ય હતા અને એમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક પક્ષ અને દંડકની આજે જે વરણી કરવામાં આવી છે, એવા અમારા શીર્ષ નેતૃત્વ, અમારું પ્રદેશ તરફથી જે મેન્ડેટ મોકલેલા છે, એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી રાહુલભાઈ, ઉપપ્રમુખ શ્રી અમારા મકવાણાબેન, અમારા શાસક પક્ષ અને દંડકશ્રીઓ પણ અહીંયા આજે એમની વરણી કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો આખી ટીમ એક યુવા તરીકે ઉભરીને અહીંયા નગરપાલિકામાં આવી છે અને અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી, અમારા શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે, એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ અમારા પ્રમુખશ્રી વતી। અને અંકલેશ્વરમાં જે પ્રાણ પ્રશ્નો છે, નાના મોટા, એ બધા પ્રશ્ન પ્રમુખશ્રી, અમારા કારોબારીશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી અને આખી કારોબારી જે આપણી બોર્ડ છે, એમના તરફથી અંકલેશ્વરની જનતાને સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પછી ભારતીય જનતા પાર્ટી ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં જે જ્વલંત વિજય થયો છે અને એમાં આજે ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નિમણૂક કરવામાં આવેલી છે। પાર્ટી તરફથી, પક્ષના મોવડી મંડળ તરફથી જે કંઈ હોદ્દેદારોને પદ આપવામાં આવેલું છે, તો આ પદ એની ગરિમા જાળવવાની છે અને જે તે વિસ્તારમાં લોકોના જે કામો છે, એટલે પ્રજાલક્ષી કામ કરવાનું છે। પ્રજાલક્ષી અભિગમ સાથે અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે નવા વરાયેલા, એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે, આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે અને અંકલેશ્વરનો પણ
ભવ્યથી ભવ્ય વિકાસ કરશે એવી અભ્યર્થના સાથે જય ભારત માતા કી જય। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।